વિદ્યાર્થીઓ, આજે આપણે નવું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર ચાલુ કરવાનું છે, જેનું નામ છે સુરેખ પથ ઉપર ગતિ. વિદ્યાર્થીઓ, આ ચેપ્ટર તમે 9મા ધોરણમાં ભણીને આવેલા છે. ગતિ વિશેનો ખ્યાલ, જેમાં તમને પથ લંબાઈ, સ્થાનાંતર, વેગ, ઝડપ વગેરે વિશેની માહિતી તમે 9મા ધોરણમાં મેળવેલી. બીજું, ગતિ કરે પદાર્થ તો ત્યારે અચળ પ્રયોગી ગતિના સમીકરણ એ પણ તમે ત્યાં તારવેલા અને એના દાખલાઓ પણ ગણાવ્યા. આપણું આ ચેપ્ટર પણ અડધું એ બેઠું 9માનું જ છે, એટલે તમે 9મા ધોરણનો જે ખ્યાલ ભણીને આવેલા છે એનું જ થોડા ઘણા અંશે અહીંયા પુનરાવર્તન થવાનું છે. તો ચાલો આપણે ચેપ્ટરની સમજ લઈએ. તો સુરેખ પથ ઉપર ગતિ, તેમાં અર્થ સમજીએ તો પહેલું આવે છે સુરેખ પથ, જેમાં સુરેખ અને પથ બે શબ્દ છે. સુરેખ એટલે કે સીધો અને પથ એટલે કે રસ્તો. એટલે કે સીધો રસ્તો જેને સુરેખ પથ કહેવાય. ગુજરાતીમાં સમાનાર્થી શબ્દ જેવો આ કંઈક અર્થ નીકળે છે. પર ગતિ. હવે ગતિની વાત કરીએ તો ગતિ એટલે શું? તો ગતિના પહેલા તો આપણે ઉદાહરણ સમજીએ. આપણે દોડીએ છીએ, ચાલીએ છીએ, સાયકલિંગ કરીએ છીએ, સૂતેલા હોય કે જાગતા હોય ત્યારે શ્વાસ અંદર જાય બહાર આવે, આપણા શરીરમાં લોહીનું ભ્રમણ છે, એ બધી ગતિના ઉદાહરણ છે. બીજા ઉદાહરણ લઈએ તો સૂર્યની આજુબાજુ ભ્રમણ કરતી પૃથ્વી, બીજું પૃથ્વીની આજુબાજુ ભ્રમણ કરતું ચંદ્ર, એ જ રીતે સૂર્યની આજુબાજુ બીજા જે ગ્રહો છે એ ગ્રહો ગતિ કરે, એ બધા પરિભ્રમણ કરે, એ બધા ગતિના ઉદાહરણ છે. તો ગતિનો અર્થ એ આપણે પહેલેથી સમજેલા છે જ, અને એને જ આપણે આગળ વધારીએ છીએ. વિદ્યાર્થીઓ, ગતિમાં 9મા ધોરણમાં ફક્ત સમજેલા હતા કે આને ગતિ કહેવાય. 11મામાં એ જે ગતિ છે એના ઘણા બધા પ્રકાર આવે. એમ તો પ્રકારના નામ તમે 7મા ધોરણમાં ભણીને આવેલા છે. સુરેખ, વર્તુળાકાર ગતિ, નિયમિત ગતિ, અનિયમિત ગતિ, એ બધા ઉદાહરણો તમે 7મા ધોરણથી સમજતા આવેલા છે ઉદાહરણ દ્વારા. એટલે હું એને બહુ ડીપમાં નથી જતો, પણ મારે સુરેખ પથ ઉપર ગતિ સમજાવવાની છે, તેને રિલેટેડ હું આગળ વધું છું. તો ગતિ એટલે આપણે જોયા કે ઘણા બધા ઉદાહરણ લીધા છે. હવે બીજું ઉદાહરણ લે કે ધારો કે તમે ટ્રેનમાં બેઠેલા છો, બરાબર? સાંભળજો, ટ્રેનમાં બેઠેલા છો અને તમે તમારી બેગ ટ્રેનમાં ઉપર જ્યાં બેગ મૂકવાની આવે ત્યાં તમે બેગ મૂકેલી છે. તમારી આજુબાજુ પણ ઘણા બધા વ્યક્તિઓ બેઠેલા છે અને ટ્રેન ચાલુ છે. તો મને એમ કહ્યું કે તમે ટ્રેનમાં તમે જે બેગ મૂકી છે તે અને આજુબાજુ વ્યક્તિ, એને તમે ગતિમાં ગણશો કે સ્થિર ગણશો? આ એક પહેલો સવાલ. બીજો સવાલ કે ટ્રેનની બહાર જે ઘર છે, ઝાડવા છે, પ્લેટફોર્મ ઉપર ટ્રેનની ઊભી રહેલી હોય તો પ્લેટફોર્મ ઉપર ઊભેલા વ્યક્તિઓ કે ત્યાં ટી સ્ટોલ, બુક સ્ટોલ, નાસ્તાના બધા સ્ટોલ, એ શું એ ગતિમાં છે કે સ્થિર? એ કેવી રીતના ખબર પડે? તો એના માટે
આપણે ગતિ વિશેની વ્યાખ્યા ખબર હોવી જોઈએ. તો ગતિ એટલે શું? વ્યાખ્યા સમજીએ. તો ધારો કે આ કોઈ એક પદાર્થ છે એ t બરાબર 0 સમયે બિંદુ P આગળ છે. આ બિંદુ P આગળ પદાર્થ A છે. ક્યારે? t બરાબર 0 સમયે. અને તે t બરાબર t સમયે બિંદુ Q આગળ પહોંચે છે. કયો પદાર્થ? પદાર્થ A t બરાબર 0 સમયે P આગળ હતો. P આ પદાર્થ એને હું લેઉં તો હું અત્યારે t બરાબર 0 સમયે અહીંયા છું અને હું ચાલતો ચાલતો t બરાબર t સમયે બિંદુ Q આગળ પહોંચું છું. હું પદાર્થ A છું. હવે તમે કેવી રીતના કહી શકો કે મેં ગતિ કરી? તો પદાર્થ A એટલે કે મારી ગતિને તમે જોતા છો, બરાબર? એટલે ગતિ કરે તો ત્યારે ખાસ આમાંથી એક નિષ્કર્ષ એવો નીકળે છે કે જે પદાર્થ ગતિ કરે તેને જોવા વાળો એક બીજો પદાર્થ હોય છે. એટલે વ્યાખ્યા કીધું છે કે જ્યારે કોઈ પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે, સમજો, જ્યારે કોઈ પદાર્થ A એટલે કે હું એ બીજા કોઈ પદાર્થની સાપેક્ષે, સાપેક્ષમાં પદાર્થ કોણ છે? તમે મને જોતા છો કે હું ગતિ કરતો P થી Q આગળ પહોંચ્યો. તો જ્યારે કોઈ પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે સમય સાથે, સમય એટલે t બરાબર 0 થી t બરાબર t, સમય સાથે જો પોતાનું સ્થાન બદલે, સ્થાન કયું બદલાયું? પહેલા સ્થાન હતું P અને પછી સ્થાન થયું Q. જો સ્થાન બદલે તો એ પદાર્થ ગતિમાં છે એમ કહેવાય છે. પરિસ્થિતિ જ્યારે કોઈ પદાર્થ એટલે કે હું બીજા પદાર્થની સાપેક્ષે એટલે કે તમે સમય સાથે જો પોતાનું સ્થાન બદલે તો એ ગતિમાં છે એમ કહી શકાય. હવે પહેલા ટ્રેન વાળા ઉદાહરણમાં આવીએ. તો ટ્રેન તો ચાલતી જ છે, પણ તમારી સામે બેઠેલા વ્યક્તિ કે પેલું જે ઉપર મૂકેલું લગેજ એ એનું સ્થાન બદલે છે? નથી બદલતા. તમે અને તમારી સામે ઊભેલો વ્યક્તિ એક બંનેને જોઈએ જ છે, પોતાનું સ્થાન નથી બદલતા. એટલે તે કેવા કહેવાય? જે પદાર્થ ગતિ નહીં કરતા હોય એને કહેવાય સ્થિર પદાર્થ. પણ તમે ટ્રેનની બહાર જો તો ટ્રેન જે દિશામાં જાય તો બહાર રહેલા ઘર, ઝાડ એની વિરુદ્ધ દિશામાં જાય. મતલબ કે પેલા ઘર અને ઝાડ કેવા છે? ગતિ કરતા છે એવું આપણને અનુભવ થાય છે. અને આપણે સાપેક્ષ ગતિ કહીશું. આ સાપેક્ષ ગતિ આને નિર્દેશ ફ્રેમની કહેવાય. આ ટ્રેન વાળા ઉદાહરણને એ નિર્દેશ ફ્રેમ આપણે ત્રીજા ચેપ્ટરમાં એકદમ છેલ્લી થિયરી છે ત્યાં સમજવાનું છે. તો આ હતી ગતિ. આના જેવું જ બીજું ઉદાહરણ હું તમને સમજાવી શકું કે ધારો કે તમે બસમાં ઘરેથી સ્કૂલ ઉપર જાઓ તો તમે તમારી બાજુમાં બેઠેલો વ્યક્તિ કે તમારી ઉપર તમે મૂકેલું બેગ રેકેટ પર, તો એ બેગ અને તમારી બાજુમાં બેઠેલો વ્યક્તિ એ તમને સ્થિર રાખશે બસ ચાલતી હોય તો, બરાબર? સ્થિર, કારણ કે એ સમયની સાથે એ બંને ગતિ નથી કરતા. પણ બસ જે દિશામાં જાય તેની વિરુદ્ધ દિશામાં જતા પેલા ઘર, ઝાડ કે કોઈ વ્યક્તિ બહાર, બસની બહારનો વ્યક્તિ, એ તમે બસ જે દિશામાં જાઓ છો તેની વિરુદ્ધ દિશામાં જતા હોય તો એ તમને ગતિમાં દેખાશે. બીજું ગતિના ખ્યાલ ઘણા બધા છે કે ધારો કે તમે બાઇક ઉપર જાઓ છો 40ની સ્પીડે, તમારી બાજુમાં પણ એક વ્યક્તિ છે જે પણ 40ની સ્પીડે બાઇક ચલાવે,
બંનેની ઝડપ સરખી છે તો તમે એકબીજાને સ્થિર સમજશો, પણ તમે 40 થી જાઓ ને પેલો 60 ઓવરટેક તમને કરીને જાય તો તમને ગતિમાં દેખાશે. વિરુદ્ધ દિશામાં આવે તો પણ ગતિમાં દેખાશે. આ 3 ઉદાહરણ સાપેક્ષ ગતિના હતા. તે પણ આ ચેપ્ટરમાં આપણે થોડાક ટોપિક પછી આને ભણવાના છે. તો વિદ્યાર્થીઓ, આ સુરેખ પથ ઉપર ગતિ હતી, અને સુરેખ પથ એટલે કે સીધો રસ્તો, અને ગતિ એટલે જ્યારે કોઈ પદાર્થ A એ પદાર્થ B ની સાપેક્ષે કોઈક ચોક્કસ સમય પોતાનું સ્થાન બદલે તો એ પદાર્થ ગતિમાં છે કહી શકાય. તો હવે આપણે એક કણનું ઉદાહરણ લઈએ છીએ. વિદ્યાર્થીઓ, કણ એટલે શું સમજાવો. એ 2 માર્કમાં થિયરી પૂછાય છે, એટલે ખાસ સમજો. કણ એટલે શું? કણ એટલે કે બિંદુવત દળ ધરાવતો પદાર્થ. બિંદુવત એટલે કે હું આ ટપકું દોરું તો આ ટપકું એટલે બિંદુવત, આટલું ઓછામાં ઓછું દળ ધરાવતો પદાર્થ. આ એક કલ્પના છે, બરાબર, જેનું પરિમાણ છે જ નથી, પણ આ જે કણ છે એ સુરેખ પથ ઉપર ગતિ કરે છે. માટે આ કણની વાત આપણે આ ચેપ્ટરમાં કરેલી છે. તો હવે એક કણ એટલે કે બિંદુવત દળ ધરાવતો પદાર્થ, જેની આપણે 2 નોંધ લેવાની છે. જેમાંની પહેલી નોંધમાં માત્ર સુરેખ પથ ઉપર ગતિ કરતા કોઈ પણ કણ પદાર્થના બધા જ કણો સરખા સમયમાં સરખું અંતર કાપે છે. હવે ખાસ સમજો કે હું એક પદાર્થ લઉં છું. એ પદાર્થમાં ઘણા બધા કણ છે. એ પદાર્થ અત્યારે t બરાબર 0 સમય અહીંયા છે, અને t બરાબર t સમય કે અહીંયા પહોંચે. આ જ ઉદાહરણ, t બરાબર 0 સમય બિંદુ P આગળ હતો, t બરાબર t સમય બિંદુ Q આગળ છે. તો માત્ર સુરેખ પથ ઉપર ગતિ કરતા, સુરેખ પથ જ કહેવાય ને, ગતિ કરતા કોઈ પણ ઘન પદાર્થ, એટલે આ કયો પદાર્થ છે? તો આ ઘન પદાર્થ ના બધા જ કણો, એટલે આ જે ટપકા દોરી રહ્યા એ બધા કોણ છે? કણ છે. સરખા સમયમાં સરખું અંતર કાપે. હવે સમજો કે ધારો કે આ t બરાબર 0 સેકન્ડે અહીંયા છે અને t બરાબર t સમયે અહીંયા પહોંચે, તો આ આખો જ પદાર્થ એ t બરાબર t સમયે અહીંયા પહોંચ્યો. હવે આનો અર્થ શું જરાક સમજાવું ડિટેલમાં. જો આ ચોક છે ને, એ ચોકને આપણે ઘન પદાર્થ તરીકે લઈએ. હવે ખાસ સમજો, આ t બરાબર t સમય અહીંયા છે. ચોકનો તમે ભૂકો કરી નાખો, એકદમ ચૂરી નાખો, તો એક બિંદુવત કણ જેવા એના ટુકડા ટુકડા પડે, એકદમ નાનો ભૂકો કરી નાખો. તો એ ભૂકો જે કરો એ કણ છે. તો એમ કહેવાય કે ઘણા બધા કણ ભેગા થઈને એક પદાર્થ બને, એટલે કે આ ચોક બને. તો અત્યારે આ ચોક t બરાબર 0 સમય અહીંયા છે, અને આ તમે ગતિ કરાવો તો t બરાબર t સમય અહીંયા પહોંચે. તો મારો સવાલ સમજો કે શું t બરાબર 0 સમય થી t બરાબર t સમય અડધો ચોક જ આવ્યો કે અહીંયા? નહીં ને, આખો આવ્યો ને. એટલે કહી શકાય કે બધા જ કણ એ સરખા સમયમાં સરખું જ અંતર કાપે. એવું નથી થતો કે તમે ગતિ કરાવો તો અડધો ચોક અહીંયા રહી જાય, અડધો થોડોક અહીંયા, અને પછી છેલ્લે જતા એકાદ બે ટુકડા રહી જાય. એવું નથી થતું. આખો ચોક t બરાબર 0 થી ગતિ કરીને t બરાબર t અહીંયા પહોંચે છે. હવે એટલા માટે કહી શકાય કે આ બધા કણ એ સરખા સમયમાં સરખું અંતર કાપે. એટલે કે હું આ એક કણ લઈ લઉં તો આ એક કણ t બરાબર 0 થી t બરાબર t એ પહોંચ્યો આ કણ, તો આ બીજા બધા કણ પણ એ જ સમયમાં અહીંયા પહોંચશે, બરાબર. અને જો આને ધારો કે d જેટલું અંતર કાપ્યું તો આ બીજા બધા પણ કેટલું d
d જેટલું જ અંતર કાપશે. આવી સ્થિતિમાં આપણે જે ઘન પદાર્થમાં કોઈ એક કણને આપણે પ્રતિનિધિ કણ તરીકે લઈ લેવાનું. હવે પ્રતિનિધિ કણ તરીકે કોને લેવું એ આપણા પર છે. આપણે કોઈ બી આમાંથી કોઈ બી એકને પ્રતિનિધિ કણ તરીકે લઈ શકીએ. ધારો કે તમે અહીંયા કોઈ બી લઈ લો, એ તમારા પર આધારિત છે. એટલે કહી શકાય શું, માત્ર સુરેખ ગતિ કરતા કોઈ પણ ઘન પદાર્થ બધા જ કણો સરખા સમયમાં સરખું અંતર કાપે. માટે પદાર્થની ગતિની ચર્ચા તેના કોઈ એક પ્રતિનિધિ કણની ગતિની પરથી કરી શકાય. શું કીધું? આ જે પદાર્થ છે ઘન પદાર્થ, જો એ સુરેખ પથ ઉપર ગતિ કરે તો બધા જ કણ સરખા સમયમાં કેવું અંતર કાપે? સરખું જ અંતર કાપે. તો એ સ્થિતિમાં ઘણા બધા કણમાંથી કોઈ એક કણને આપણે શાની તરીકે વિચારી લેવાનો? પ્રતિનિધિ કણ તરીકે. ચાલો બીજો મુદ્દો, જ્યારે બે પદાર્થો વચ્ચેના અંતરની સરખામણીમાં તે પદાર્થના પરિણામો અવગણી શકાય તેવા હોય તેવા સંજોગોમાં તે પદાર્થને કણ તરીકે લઈ શકાય. ચાલો આને જરાક સમજીએ કે એક ઉદાહરણ બી આપેલું છે કે આ સૂર્ય છે અને સૂર્યની આજુબાજુ ભ્રમણ કરતા પૃથ્વી છે. તો એમની બંને વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ, બરાબર? તો ગુરુત્વાકર્ષી બળનું સૂત્ર આપણને ખબર છે, F = G m of s સૂર્યનું દળ, m of e પૃથ્વીનું દળ, અને એ બે વચ્ચેનું અંતર r જેટલું હોય તો છેદમાં r². તો જ્યારે સૂર્ય અને પૃથ્વી વચ્ચે ગુરુત્વાકર્ષી બળ લાગે તો ત્યારે આ બે વચ્ચે, જ્યારે બે પદાર્થો વચ્ચેના અંતરની સરખામણીમાં આ બે વચ્ચેનું અંતર એટલે કે r, તે પદાર્થોના પરિમાણો એમના અવગણી શકાય. હવે પરિમાણો એટલે શું એ તમે બીજા ચેપ્ટરમાં ભણીને આવેલા છો કે કોને પરિમાણો કહેવાય. પેલી જે ઘાત આવે તે કેજી મીટર સેકન્ડની ઉપર જે ઘાત આવે કે એ કેજીની ઘાત 1 કે 2 કે 3 એના પરિમાણ કહેવાય. એના પરિમાણો અવગણી શકાય તેવા હોય એટલે અંતરની સાપેક્ષે પરિમાણો પેલા ઘાત કેવા અવગણી શકાય એટલે કે ખૂબ જ ઓછા હોય. તો તેવા કિસ્સામાં આ બંનેને સૂર્ય અને પૃથ્વીને કણ તરીકે લઈ શકાય છે. હવે આટલું જ હતું કણ. હવે આપણે યંત્રશાસ્ત્ર એટલે છે. તો આપણે એવું શાસ્ત્ર કે જેમાં પદાર્થની ગતિ, વેગ, પ્રવેગ, વેગમાન, બળ એ બધા જે દ્વારા આપણે જે શાસ્ત્ર ભણીએ છીએ એ શાસ્ત્રને યંત્રશાસ્ત્ર કહેવાય. યંત્રશાસ્ત્રના બે ભાગ આવે, કાઇનેમેટિક્સ, ડાયનેમેટિક્સ. કાઇનેમેટિક્સ શુદ્ધ ગતિ વિજ્ઞાન એટલે કે જેમાં કોઈ પદાર્થ ગતિ કરે, કેમ કરે એનું કોઈ કારણ કે કંઈ જ નહીં જાણવાનું, ખાલી સ્વીકારી લેવાનું, તો એને કાઇનેમેટિક્સ કહેવાય. પણ ડાયનામિક્સ એટલે પદાર્થ ગતિ કરે, કેમ કરે, એના ગુણધર્મ શું, એ કેવી રીતના ગતિ કરે, એના કારણ શું, એ બધું જાણીને સ્વીકારવાનું, એવા શાસ્ત્રને ડાયનામિક્સ ગતિ વિજ્ઞાન તરીકે ઓળખાય છે. તો આપણે તો ફક્ત આમાં ડિટેલમાં બુકમાં બી નથી આપેલું, ખાલી નામ જ છે કે યંત્રશાસ્ત્રના બે ભાગ પડે, કાઇનેમેટિક્સ અને ડાયનામિક્સ. તો આ તો વિદ્યાર્થીઓ વિડિયો આપણે પ્રસ્તાવના, આ ખાલી પ્રસ્તાવના છે, પણ પ્રસ્તાવનામાં કોણ એટલે શું એના યોગ્ય બે નિયમ અથવા તો બે શરતો દ્વારા સમજાવવા આ વસ્તુ પૂછવામાં આવે છે. તો પહેલી શરત શું કે જ્યારે કોઈ પદાર્થ સુરેખ પથ ઉપર ગતિ કરે, આ સુરેખ પથ ઉપર ગતિ કરે તો ત્યારે એ પદાર્થમાં રહેલા બધા કણ સરખા સમયમાં કેવું સરખું જ અંતર કાપે. તેમાં કોઈ એકને આપણે પ્રતિનિધિ કણ તરીકે લેવાનો. બીજો નિયમ શું
કે સૂર્ય અને પૃથ્વી, તો પૃથ્વી જ્યારે સૂર્યની આજુબાજુ ભ્રમણ કરે તો ત્યારે એ બે વચ્ચે લાગતા બળનું જો આપણે વાત કરીએ તો બળ કે અને સૂર્ય અને પૃથ્વી વચ્ચે લાગતું જે ગુરુત્વાકર્ષણ બળની વાત કરીએ તો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર ની સરખામણીમાં એના પરિમાણો અવગણી શકાય, એટલે કે ગણી નહીં શકાય, એટલા નાના હોય તો ત્યારે સૂર્ય અને પૃથ્વીને આપણે કણ તરીકે વિચારવું. તો આ હતા આપણી આજની પ્રસ્તાવના.